હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજે મારા ભાઈ અને ભાભીનું શ્રીમત છે, તો તમે બધા આગળ લગી વ્લોગમાં જરૂરથી બન્યા રહેજો. તો ગાઈઝ, આ છે પેલી રસમ અને આમાં છે ને લાંદરમાંને તેડવાનો હોય છે અને દીદી હવે એની પૂજા કરશે. દીદીને ભાઈ બંને મળીને પૂજા કરશે, તો આપણે આગળ લગીને જરૂરથી બન્યા રહેશી. તો ગાઈઝ, અહીંયા બધી સ્ત્રીઓ બેઠેલી છે. અહીંયા બધા મહેમાન અને અમારા જીજી આવેલા છે, એ બધા અહીંયા બેસેલા છે અને ભાઈ અને દીદી આવે પછી બધી રસમ ચાલુ થાય એના વેટ કરે છે. તો હવે ભાઈ ને દીદી આવી ગયા, તો હવે એનું થોડુંક શૂટિંગ લઈ અને પછી એની બધી રસમ ચાલુ થાય. તો આ મિત્તલ દીદી આવી ગઈ છે. આ બીજી રસમ છે અને આમાં છે ને સાથિયા કરવાના હોય છે. જે નણંદ હોય ને એના ભાભીને કરે, એટલે મારી મિત્તલ દીદી કરે છે. તો એ તો એનું જારી રાખ છે. આપણે આગળ લગીને બ્લોગમાં જરૂરથી રહેવાનું છે. તો ગાઈઝ, આ ત્રીજી રસમ છે અને આમાં પડા ખોલવાના હોય છે. અમારે તો બધી રસમો અહીંયા આવી સાઈડની હોય છે. તમારે કેવી હોય તો નથી ખબર, પણ તમે કોમેન્ટમાં જરૂર કહી દેજો કે તમારે કેવી રીતના બેબી શાવર કરે. તો હવે તો ભાઈ અને દીદી પડા ખોલશે અને આપણે જોવાનું જ છે. તો પહેલામાં તો લવિન નીકળ્યા અને દીદીને તો ખબર નહીં શું નીકળે. તો ગાઈસ, આ છે ચોથી રસમ, બટ આમાં મને નથી ખબર કે આ શું કરે છે, પણ આ છે ને ઓલું નારિયેલમાં બધું પૂજા કરે છે. હવે એ દીદીના ભાભી છે, એ કરે છે. હવે એ તો આપણે ના ખબર હોય કે શું કરતા હોય, તો આપણે જોશી. તો ગાઈઝ, આ મોમ ડેડ વાળું આવી ગયું, બટ આ કાંઈ રસમ બસમ તો નથી, પણ આમ કહીને આમ સાલ જાતા જાય એમ નવું નવું આવતું જાય તો એડ બધાતું જાય. આ કાંઈ રસમ બસમ નથી, બટ આ બધી કરે છે. છે આપણી પાંચમી રસમ, જેમાં ખોરો ભરવાનો હોય
અને ખોળો ભરીને દીદી પગલાં કરશે, પછી પગલાં કરીને તે તેમના ઘરે જશે, તેમના મમ્મીના. તો ગાઈસ હવે પગલાં કરવાના છે. હવે દીદીના પગલાં કરે ને એ હવે ઘરે જશે એમના. તો ગાઈસ દીદી જવા પહેલાં મમ્મી પપ્પાના આશીર્વાદ લે છે અને હવે એ બધાય જાય છે. એ જેમ આવ્યા હતા એમ જ પાછા જાય છે. અમે બધા એમને વરાવા, અમારે તો વરાવા કહે તો અમે બધા વરાવા નીકળ્યા છીએ ને.